નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલથી ખેડૂતોને ટેકાના ભાવ મળશે ડબલ। ક્યાં ખેડૂતને મળશે, કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, 2.96 લાખ ખેડૂતોને થશે ફાયદો। તો પૂરેપૂરી માહિતી જોશો એટલે તમને માહિતી સંપૂર્ણપણે સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે। ખેડૂતોની મહેનતનું તેમને પૂરતું અને યોગ્ય વળતર મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી એટલે કે 3/5/2026 થી ચણા અને રાયડાના ટેકા ભાવે MSP ખરીદી શરૂ કરવામાં આવી રહી છે। કૃષિ મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ખરીદી માટેનું તમામ આયોજન અને આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી ખેડૂતોને પોતાનો પાક વેચવામાં કોઈ હાલાકી ભોગવવી ન પડે। આ વર્ષે ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતોએ મોટા પાયે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આંકડાની વાત કરીએ તો ચણા માટે 2.59 લાખથી વધુ અને રાયડા માટે 37,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। આમ કુલ 2.96 લાખથી વધારે ખેડૂતોને આનો સીધો લાભ મળશે। ખેડૂતોની સુવિધા માટે અને તેમના વાવેતર વિસ્તાર તથા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 60 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં પાકની ખરીદી કરવામાં આવશે। ખરીદી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય અને એકદમ પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકારે આ વખતે એક કડક અને સારો નિર્ણય લીધો છે। હવે નોંધણી કરાવેલા સાચા ખેડૂત પાસેથી જ માલ લેવાય તે માટે સુનિશ્ચિત કરવા માટે પહેલીવાર આધાર કાર્ડ, eKYC, બાયોમેટ્રિક, આંગળાની છાપ અથવા ચહેરા ઓળખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જો કોઈ ખેડૂત બીમાર હોય કે કોઈ અગત્યના કામસર જાતે કેન્દ્ર પર હાજર ન રહી શકે તેમ હોય તો તેમણે નક્કી કરેલા નોમિની વારસદારને પ્રતિનિધિ વેચાણ પ્રક્રિયા પૂરી કરી શકાય છે। ખરીદી કેન્દ્રો પર ખેડૂતોની બિનજરૂરી ભીડ ન થાય અને કોઈ અવ્યવસ્થા સર્જાય તે માટે સરકાર દ્વારા ખાસ SMS સિસ્ટમ ગોઠવવામાં આવી છે। ખેડૂતોને તેમના નામના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS મોકલીને અગાઉ જ જાણ કરવામાં આવશે કે તેમણે કોઈ તારીખ અને કેટલા વાગ્યે પોતાનો પાક લઈને આવવું છે। તંત્ર દ્વારા ખેડૂતોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેમને જે તારીખ અને સમય મેસેજ મળે ત્યારે જ તેઓ કેન્દ્ર પર ઉપસ્થિત રહે, જેથી તેમને ધક્કો ન ખાવો પડે અને સમયનો બચાવ થાય। ખેડૂત મિત્રો, આ હતી ટેકાના ભાવના ખરીદીની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।